પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ. સાંજની સલામ. ફરીવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આ સુંદર તક આપણને આપી છે, નહીં? પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. લગભગ આપણે માસના અંત તરફ, અંતના દિવસો તરફ છે. આપણે આ માસને પણ હવે આપણે પૂરો કરવાના છે. અને જેમ આપણું આ માસમાં જીવતા ઈશ્વરનું વચન હતું, મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરી ને તેમણે મને ઉત્તર આપ્યો. हालेलुया, प्रेज द लॉर्ड. मैंने संकट में पड़े हुए यहोवा की दुआएं दी और उसने मेरी सुन ली. प्रेज द लॉर्ड. इंग्लिश में पर सरस कहે છે, when I was in trouble I called out to the Lord and he answered my prayer. અને પ્રભુના પવિત્ર વચન પર યુનાની જેમ આપણે પ્રાર્થના કરીને, યુનાની જેમ પ્રભુની પાસે આપણા દુઃખમાં આપણે પ્રભુને હાથ મારી વિનંતી કરી અને ખચિત આખું માસ પ્રભુએ આપણું સાંભળ્યું છે. હાલેલુયા. ચોક્કસ. અને જો કદાચ એવું લાગ્યું છે કે હજી મારી પ્રાર્થના નથી સંભળાઈ, મારા માટે કંઈ સારું થયું નથી, તો હું તમને સાચે જ કહીશ, તમે જરા પણ બીસો નહીં, જરા પણ ગભરાશો નહીં, કેમ કે આપણા પ્રભુ વિશ્વાસુ ઈશ્વર છે. જો કદાચ માણસો પર મૂકેલો ભરોસો તમને પડી જવા દેશે અથવા તમને નિરાશ કરશે, હતાશ કરશે, પણ જેમનો ભરોસો જીવતા ઈશ્વર પર છે, હાલેલુયા, પ્રભુના પ્રભુ પર છે, એમણે બીવાની, ગભરાવાની જરૂર નથી. એ દરેક સંજોગોમાં અને દરેક પરિસ્થિતિમાં મદદ કરશે. પણ વાલા મિત્રો, કન્ડિશન છે, જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માગો એટલે તે તમને મળશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જે કંઈ તમે ચાહો તે તમને મળશે, પણ આપણે પ્રભુમાં વિશ્વાસુ હોવા જોઈએ. હાલેલુયા. એક સાથે બે જીવન જીવીશું તો નહીં મેળ પડે. અને ઇલેક્ટ્રિકમાં પણ જોઈએ છે, નહીં, કે આપણે જો બધા વાયરો ખોટા જોડીએ તો કેવા ભડાકા થાય છે, નહીં, બધું ઉડી જાય છે. અને જો આપણે પણ આપણા જીવનોનો તાર એક સાથે પ્રભુ અને જગતના બાબતો રાખીશું તો એ આપણા આત્મિક જીવનનો નાશ કરશે. પણ જો ખાલી આત્મિક જીવનમાં રહીશું, આપણે પ્રભુની પાછળ ચાલીશું, તો માંથી 6:33 પ્રમાણે આપણે તેમના રાજ્ય અને ન્યાયપણાને શોધીશું અને આપણને કોઈ પણ સારા વાનાની અછત પડશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હા, હું હંમેશા કહું છું અને આજે પણ કહીશ કે તેઓ આપણી પ્રાર્થના સાંભળે છે, આપણને ખોરાક, વસ્ત્ર અને પાણી આપે છે, આપણી જરૂરિયાત પૂરી પાડે છે. એટલા માટે ઈશ્વર નથી, પણ તેઓ પોતે ઈશ્વર છે, તેઓ પોતે દેવ છે, જેમણે આખી સૃષ્ટિ ઉત્પન્ન કરી છે. હાલેલુયા. જે ખરા ઈશ્વર છે, ના તેમની પહેલાં ના તેમના પછી, જેમની કોઈ શરૂઆત નથી, જેમનો કોઈ અંત નથી, અનાદિકાળથી અનંતકાળ સુધી જે ઈશ્વર છે, માટે એ બધું આપણા માટે કરે છે. હાલેલુયા. આપણે તેમના બાળકો છે, તેમના વાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં ખરીદેલા છે. આપણા પાપોની આપણને માફી મળી છે. હાલેલુયા. આપણા પાપ માફ કરવામાં આવ્યા છે અને આપણે આનંદ જીવન તરફ પ્રાપ્ત કરવાના માટે પૃથ્વી પરમાં આપણા જીવનની સફરમાં આપણે આગળ વધી રહ્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, ગભરાઈએ નહીં, પ્રભુમાં બનેલા રહીએ અને
એવું પણ તમને કહીશ કે પ્રભુનું કામ કરવાની પદ્ધતિ આપણા માણસો જેવી નથી. બસ આપણે વિશ્વાસથી તેમની પાછળ ચાલીએ અને પ્રભુ કઈ પડે કઈ મિનિટે કામ કરશે આપણે જાણતા નથી, પણ તેઓ ખચિત કામ કરશે એવું તમને ચોક્કસ કહેવા માંગુ છું. અને આપણા જીવનોમાં એ પ્રભુનો આશીર્વાદ પ્રાપ્ત થાય માટે આપણે પ્રભુમાં બનેલા રહે અને પ્રભુમાં આપણે આગળ ચાલવાનું ચાલુ રાખીએ. હાલેલુયા. અને પ્રાર્થના સાંભળશે, એ ઉત્તર આપશે. ગીતશાસ્ત્ર 66 આપણે વાંચીએ છીએ કે તેઓ કદી આપણી પ્રાર્થનાની અવગણના કરતા નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને માટે આપણે વિશ્વાસથી આપણા પ્રભુની પાછળ આપણી જે સફર છે એને ચાલવાની ચાલુ રાખીએ. દુઃખો, તકલીફો, મુશ્કેલીઓ, ચિંતાઓ, બીમારીઓ, આર્થિક પ્રશ્નો, આ બધી બાબતો એ જગતની છે અને જ્યાં સુધી આપણે જગતમાં છે ત્યાં સુધી એ આપણી આસપાસ એ બાબતો રહેશે જ, પણ પ્રભુ એમાંથી આપણને બચાવવાનું જાણે છે. હાલેલુયા. મેં હમણાં જ થોડા દિવસ પહેલાં તમને કહ્યું નહીં કે 1 તારીખે મારા પપ્પા હોસ્પિટલમાં હતા. પહેલી સંગત કેન્સલ કરવામાં આવી અને એવી પરિસ્થિતિઓ હતી કે ચિંતાજનક હતી, પણ પ્રભુએ ધીમે ધીમે બધી પરિસ્થિતિ દૂર કરી. જ્યારે શરૂઆતના 10-15 દિવસ હતા ત્યારે બધી બહુ ખરાબ બાબતો બની. ઘરમાં બીમારી આવી, મિનિસ્ટરના એકાઉન્ટ સાથે છેડા કરવામાં આવ્યા. ખબર નહીં લોકોને શું મજા આવતી હશે એવું કરવામાં, પણ આપણે તો બચાવનાર, ઉદ્ધારક, તારનાર આપણા ઈશ્વર છે નહીં. અને મારી તો એ જ પ્રાર્થના છે કે જેમણે પણ એ એકાઉન્ટને લોગિન કર્યું હશે એમાં રહેલી ખરાબ બાબતો પ્રભુ દૂર કરે અને એ વ્યક્તિઓને પ્રભુ એમનું દર્શન આપે. મિત્રો, જ્યારે આપણે પ્રભુની પાછળ ચાલીએ છીએ ત્યારે મુશ્કેલીઓ આવે છે, દુઃખો આવે છે, તકલીફો આવે છે, પણ એનાથી ગભરાઈએ નહીં, કેમ કે એ એમના બાળકોને બચાવવાનું જાણે છે. હાલેલુયા. એમના બાળકોને એ સંભાળ લે છે અને જે વાનાની તેમને અગત્યતા હોય છે એ પણ આપે છે. સવારથી લઈને સાંજ સુધીમાં આપણે જે બાબતોની આપણને અગત્યતા છે એ તેઓ પહેલેથી જ જાણે છે. હાલેલુયા. અને તેઓ તો માંગ્યા વગર આપનાર આપણા ઈશ્વર છે, માંગ્યા વગર આપનાર ઈશ્વર છે. અને તેઓ આપણને નામ દઈને ઓળખે છે. તમે ભારત દેશના કોઈ ખૂણામાં રહેતા હો, ગુજરાત રાજ્યના કોઈ ગામમાં રહેતા હો, કે તમારા અલગ અલગ શહેરમાં કોઈ જગ્યાએ રહેતા હો, વિદેશમાં રહેતા હો, અથવા પૃથ્વી પર કોઈ પણ એવી જગ્યાએ તમે રહેતા હો, તમારા ઘરમાંથી તમે પ્રાર્થના કરો છો ત્યારે એ તમારું સાંભળે છે અને એ તમને અને મને નામ દઈને બોલાવે છે. આપણા વિશે તેઓ બધું જાણે છે. અને અત્યારે પણ જ્યારે તમે આનાની સંગતમાં છો, તમારા વિશે બધું જાણે છે. તમારી જરૂરિયાત વિશે, તમારા દુઃખ વિશે, તમારી ચિંતા વિશે, તમારા મનની જે બાબતો છે તેના વિશે, તમારા હૃદયની ઈચ્છાઓ વિશે કશું જ તેમનાથી અજાણ નથી. નથિંગ ઇઝ હિડન. કુછ ભી છુપાવવા નહીં હે. અને માટે બીએ નહીં. અને હું હંમેશા કહું છું કે બીજા કોઈ જાણે કે ના જાણે, પ્રભુ જાણે ને એટલે બસ છે. કેમ કે પ્રભુ જાણે છે તો પ્રભુ 100% એમાં સહાય અને મદદ કરશે. હાલેલુયા. અને જો પ્રભુ માટે કંઈ કર્યું છે અને પ્રભુ જાણે છે તો પ્રભુ એનો આશીર્વાદ પણ આપશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુનું કામ છે તો એ ઉગી આવશે, નીકળી આવશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું કામ સંતાયેલું રહેશે નહીં, એ નીકળી આવશે. એને માટે આપણે કોઈ બેનર લગાવવાની જરૂર નથી, અથવા એના માટે કોઈ માર્કેટિંગ કરવાની જરૂર નથી, અથવા એના માટે આપણે એને હાઇલાઇટ કરવાની જરૂર નથી. એ પ્રભુનું કામ છે અને પ્રભુ એમનું કામ ચારે તરફ દેખાડશે. હાલેલુયા. જગતના કામો હોય તો આપણે એ બધી બાબતો કરવી પડે, પણ પ્રભુના કામો છે અને જો પ્રભુના કામ આપણે કરી રહ્યા છે તો પ્રભુ એના કામને ફળ આપશે. અને જેમ કે છે ઝાડ તેના ફળથી ઓળખાય છે, એમ બીજાઓ સુધી અને ઘણા બધા લોકો સુધી તમને અને મને પ્રભુ સાક્ષી રૂપ અને નમૂના બનાવશે કે મારા દીકરાએ આ કામ કર્યા, મારી દીકરીએ આ કામ કર્યા છે. અને એના દ્વારા ઈશ્વરને મહિમા મળશે અને એના દ્વારા આપણે પણ આશીર્વાદિત થઈશું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવો એક નાની પ્રાર્થના સાથે
આપણે આ સાધના સમયમાં આગળ વધીએ. કોઈ ચિંતા કરશો નહીં, બધું પ્રભુના હાથમાં સોંપી દેજો અને પ્રભુ ખચિત તમારા માટે તમારા હૃદયની ઈચ્છા પ્રમાણે કરશે, એ વિશ્વાસ તમે રાખજો. આવો પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને પ્રભુ પ્રાર્થના કરતા, આભાર માનતા પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા પ્રભુ આગળના સમયમાં વધી રહ્યા છે. ત્યારે દિવસની જેમ પ્રભુ તમે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો, અમારી ચિંતાઓ દૂર કરજો, અમારી જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ. અને પ્રભુ અમને સુખરૂપ અને તંદુરસ્ત તમે રાખજો, એવી નમ્ર અરજ કરીએ છીએ પ્રભુ. જેમ યુનાએ અરજ કરી, વિનંતી કરી અને તમે સાંભળ્યું પ્રભુ, યુનાએ માછલીના પેટમાંથી પ્રભુ તમને પ્રાર્થના કરી અને તમે તેમને ઉત્તર આપ્યો. ને પ્રભુ અમે પણ પ્રાર્થના કરીએ છીએ અમારા ઘરોમાંથી પ્રભુ, અમારી પ્રાર્થનાની મેળીમાંથી પ્રભુ, અને પ્રભુ અમારા હૃદયમાંથી પ્રભુ અમારી આ પ્રાર્થનાઓ નીકળી રહી છે. ત્યારે પ્રાર્થના કરીએ છીએ કે ધૂપ સમાન પ્રભુ સાંજના સમયે તમારી સમક્ષ પહોંચો. અને પ્રભુ, જે આંખો રડી રહી છે, જે લોકો દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે, એ ક્યાં બીજા કારણે પ્રભુ પુષ્કળ દુઃખી થઈ ગયા છે, નિરાશા અનુભવી રહ્યા છે, સતાવવામાં આવી રહ્યા છે, હેરાન કરવામાં આવી રહ્યા છે, સાઈડ લાઈન કરવામાં આવ્યા છે પ્રભુ, ભૂંડું કરવામાં આવ્યું છે, ભૂંડું બોલવામાં આવી રહ્યું છે, ખોટા તોમતો છે, ખોટી બાબતો છે, ખોટો પ્રચાર તેમના વિશે થઈ રહ્યો છે પ્રભુ. અને પ્રભુ તેઓ નિરાશ છે પ્રભુ. ત્યારે પ્રાર્થના કરીએ છીએ એવા સર્વ લોકોનો કબજો તમે લો, તમે તેમને સહાય કરો, મદદ કરો, સ્થિર કરો, બેઠા કરો પ્રભુ. અને જે રૂપમાં તેમને સહાય અને મદદની જરૂર છે પ્રભુ, તમે એ પ્રમાણે તમે તેમને સહાય તથા મદદ કરો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અત્યારે પ્રભુ ખાસ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ, જે ઘરોમાં મરણ થયું છે પ્રભુ, એ ઘરોનો કબજો તમે લો. તમે તેમને સાંત્વન આપો, તેમના દુઃખી મનને પ્રભુ તમે દિલાસો આપો, તેમની આંખના આંસુઓને આનંદમાં બદલો. અને જે કંઈ ખોટ પડી છે પ્રભુ, એ ખોટ પ્રભુ તમે દૂર કરો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પવિત્ર આત્મા પિતા દ્વારા તમે તેમના ઘરમાં વાસો કરો, તેમના ઘરને શુદ્ધ કરો, પવિત્ર કરો પ્રભુ. અને તમારી હાજરી દ્વારા પ્રભુ એ ઘર પુનઃ સ્થાપિત થાય, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેઓ દારૂમાં, જુગારમાં, વ્યસનોમાં, પર સ્ત્રી અથવા પર પુરુષોના જગતના કહેવાતા પાપમાં, જગતના સંબંધોમાં, એવા પાપોમાં પડેલા છે પ્રભુ, ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે એવી દરેક બાબત જે પ્રભુ તમારા અખ્તિયારની વિરુદ્ધમાં છે, તમારા પવિત્રતાના ધોરણની વિરુદ્ધમાં છે, એ બાબતો તેમના શરીરોમાંથી દૂર થાય, નીકળી જાય, તેમનો નાશ ના થાય, તેમનો બચાવ થાય, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, તમારા ધોરણ પ્રમાણેની કોઈ પણ એવી બાબત જે તમને અમંગળ લાગે છે, તમારા પવિત્રતાના ધોરણને પ્રભુ નુકસાન કરતી બાબતો, હા પ્રભુ, વ્યક્તિઓને નુકસાન કરતી બાબતો, તમારા પવિત્રતાના ધોરણ પ્રમાણે પ્રભુ એ સર્વ બાબતો તમે દૂર કરો પ્રભુ. મેલી વિદ્યા, જાદુકરિયા પ્રભુ, શૈતાની વળગાડ પ્રભુ, અશુદ્ધ આત્મા, બધી જ બાબતોને પ્રભુ તમારા બાળકોના ઘરોમાંથી સાંજના સમયે તમે દૂર કરો, એ ઘરોને શુદ્ધ કરો, પવિત્ર કરો, અને તમારી પવિત્ર હાજરી એ ઘરોમાં રાજ કરે પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકોને તમે સાજા કરજો, તૂટેલા ઘરને જોડજો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ. તમારા બાળકોના રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, તેમના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, તેમના પ્રમુખો કોર્ટ કેસ તોમતોને તમે દૂર કરજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો,
બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો એવી પ્રાર્થના કરીએ છીએ. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, IELTSના બેન્ડ આપજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, વિધવા બહેનો, વિધુરો, અનાથોની સાથે રહેજો. મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ પ્રભુ તમે તેમની સંભાળ કાળજી લઈને પ્રભુ તમે એમને સુખરૂપ રાખજો પ્રભુ. વિધવા બહેનોની સાથે રહેજો પ્રભુ પિતા. હા પ્રભુ, જેમને મકાનની જરૂર છે મકાન આપજો, લોનની જરૂર છે લોન આપજો, જેમને નાણાંની જરૂર છે નાણાં આપજો, નાણાં આપજો પ્રભુ. જેમને ખોરાકની જરૂર છે પ્રભુ ખોરાક આપજો પ્રભુ. જેમને શાંતિની જરૂર છે પ્રભુ તમે તમારા શાંતિથી ભરી દેજો પ્રભુ. હા, સર્વને તમારો પ્રેમ, આનંદ અને શાંતિ અત્યારે જ પ્રાપ્ત થાય, તમારી હૂંફ મળે પ્રભુ. દરેકને સંકટોમાંથી બહાર કરજો, નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો, તમારી પવિત્ર હાજરી રાખજો. રાત્રિમાં મીઠી નીર આપજો, ખોરાક આપજો, અને સવારના સમયે પ્રભુ ફરીવાર પ્રભુ તમારું ભજન કરવાના પર તેડી લાવજો. એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.